આગ વરસાવતી કાળઝાળ ગરમી માટે ગુજરાતના લોકો રહે તૈયાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી, એટલે કે 9મી માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પણ પહોંચી શકે છે। રવિવારે સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરના મહુવામાં 35.8 ડિગ્રી રહ્યું। આ તરફ રાજકોટમાં 35.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી, અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધીને 34.6 ડિગ્રી રહ્યું। જો કે લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો અને લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી રહ્યું। સાથે જ કાલથી અમદાવાદના તાપમાનમાં ફરીથી 1 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેને લઈને આકરો તાપ સહન કરવો પડી શકે છે। ગરમી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં કાળઝાળ ગરમી પડી શકે છે।